મસ્ત મજાના 7:30 વાગી જશે ને આપણે જવાનું છે રણુજાનો કેમ્પ લઈને. તો ઘરેથી મસ્ત મજાની બેગ તૈયાર કરી નાખી છે ભવાની કોમ્પ્યુટરની. આની અંદર ભરે છે 2 જોડી લુગડા અને એક મસ્ત મજાની બંડી. અને લેવા આવ્યા છે બકુલભાઈ મોદી બારે ઉભા છે. થોડા છે કાળા એટલે અંધારામાં દેખાશે નહીં. તો હવે જોઈએ આગળ વિડીયોની અંદર. મસ્ત મજાના બાપુ, હા બાપુ આવી ગયા. બાપુ આમ દીવાબત્તી કરીને આવતા રહ્યા. તો કેમ્પ લઈને જવાનું છે. આગળ શું માહોલ બને છે સબસ્ક્રાઇબ. તો મસ્ત મજાની ગાડી આવી ગઈ છે. મતલબ આ ગાડી હતી બકુલભાઈ મોદી સુંદેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ અમારું લાખણી. હાય હાય હાય. તો મસ્ત મજાના ડીકે ભાઈ નાઈન થઈ જાય તૈયાર ને લઈ લીધી છે ઓઢણી. જેમ કે અહીંયા ફૂટો બૂટો પાડવા કોમ આવે. અને શ્રાવણ મહિનો થઈ ગયો છે ચાલુ, એટલે સેવા કરો અને રોમનું નોમ લ્યો. બાકી કોઈ ભેગું આવવાનું નથી. હરિઓમ હરિઓમ હરિઓમ. ઘરેથી ગાડીનો ગેર મારીને આવી જાય આપણે જમવા માટે. જેમ કે થોડી ભૂખ લાગી હતી, સેવા કરવાની છે પણ પેલા આપણે પેટની સેવા કરવી પડે. પણ અહીંયા એક મસ્ત મજાની આપણે લાકડીની અંદર હોટલ છે. પણ હું જમવા આવ્યા પછી જાણવા મળ્યું કે અમારા ભેગા બકુલ મોદી છે એ નોકરી કરતા હતા. કઈ સાલમાં? 2011 કે 12 2011 ની સાલ હતી. ભાઈ અહીંયા નોકરી કરતા હતા અને અત્યારે અહીંયા જમવા આવ્યા છે. સમયની વાત છે સાહેબ. સમય બધાનો આવે પણ સમય જયારે બદલાય ને ત્યારે બેડો પાર થઈ જાય. એક સમય એવો હતો કે આ જગ્યાએ નોકરી કરતા આ જગ્યાએ બેસીને ખાવાની મજા જ અલગ છે. કેવી ફિલિંગ આવે છે તમને? મારો શેઠિયો પીરેસ્ટો હું ખાઉં છું. હા હા હા. હજી શેઠ જ ગણ. હા, આ વસ્તુ છે સાહેબ. આ પ્રેમ છે. સમયની વાત છે. એક સમય હતો 2010 નો 11 ત્યારે અમે નોકરી કરતા હતા. લોકોને ખવડાવતા. અત્યારે એમાં જમવા આવે. પેલો નથી મોદી સાહેબ ચા ની કેટલી ચા બનાવતા વડાપ્રધાન થઈ ગયા. આવી કહાની છે ભાઈ. એ નરેન્દ્ર મોદી ના રે પપ્પુ મોદી. કહાની સેમ જ છે. મસ્ત મજાના ખાવા પીવાનો પ્રોગ્રામ થઈ ગયો છે ડન ને. હવે આપણે નીકળી જાય છે જસરાની અંદર બકુલભાઈ ના ઘરે. તો અહીંયાને થોડુંક ખંખોળી ખાવાની છે અને પછી આપણે જવાનું છે જો રણુજા સેવા કેમ્પની અંદર. તો રણુજા જતા રસ્તામાં કોઈ મળ્યા હશે. જેમ કે વિડીયો આવશે રણુજાથી આયા પછી. તો રસ્તામાં કોઈ મળ્યા હશે તો એમની મતલબ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળો કરો તો જેમ કે તમારી મનોકામના રમતણી પૂરી કરશે. અમારાથી તો થાય એમ નથી. જેમ કે અમારી મનોકામના અમારાથી જ પૂરી નથી થતી. તો મસ્ત મજાના મળી હવે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. કેમ કે સેવા કરવી ધર્મનું કામ છે. શું કેવું ભાઈ? રેડી? સાચી વાત. હા, ધર્મના માર્ગે હાલ્યા છે 1, 2 ને 4 જણા. અને તમે જેટલો વિડીયોને શેર કરશો એટલું અમને ધર્મનું કાર્ય કરવાનું બહુ અમને ઈચ્છા થાય. પણ તમારા વિડીયો જેટલો શેર કરો એના તરફથી તમારે મસ્ત મજાની એક ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખવાની છે. તો એનાથી શું કે અમારે સમજી ગયા છો. તો મળીએ હવે નાઇટની અંદર. આગળ શું પ્રોગ્રામ બનેલો છે તમને આગળ બતાવું. અને આપણે આવી જશે અમારા ટેણીઓ લઈને આવ્યા છે પોણી. અમને પોણી પાય છે ને એટલે સમજી તારી હાથ પેઢી તારે પોણી મજા લીલા લહેર રહેશે. કેમ કે અમારું ઓટેડું છે એટલે પૂરું. હા, શું નામ? દેવાભાઈ. હા, દેવોબા પોતાના ઘરે આવી ગયા છે મસ્ત મજાના. આવે તો આ બાજુ ડાલું તૈયાર થઈ ગયું છે. રણુજા જવાનું છે. અને થોડું શું કે દેવીલાલ કેવું છે? બે શબ્દ મારા દેવીલાલ કહે છે. 2 શબ્દ દેવીલાલ ભાઈ રણુજા જવું છે. સબ ભેગા વી ગયા. હા, મોજ હે અને જલસા કરતો જવાનું હોય. હા બસ. જય બાબારી. જય બાબારી. તો મસ્ત મજાના હવે ટૂંક સમયમાં તૈયારી થશે નીકળવાની. ગાડી તો તૈયાર છે. ગાડીમાં માલ સામાન ભરેલો જ છે ને? બતાવી દઉં હોય તો મેં તમને. હા, ફૂલ સુખ સુવિધા છે. તો અંદર બિસ્કિટ છે ક્રેક જેક. હા, બાબાની ધજા ભાઈ. બાબાની ધજા. પાલા સિંગ. હા, સિંગ સણા ખોડીનું કટું નાખજો. કેળો, એપલ, પાર્લેજી, લીંબુ શરબત. લીંબુ લગભગ 100 કિલો જેવા 4-5 હજાર જેવી તો બોટલો હોય છે પાણીની. ને સર સામાન બધું લીધું હોય. સિંગ. હા, સિંગ. હા, પેલા ગળ, આગળ બતાવો. બિસ્કિટ બધી તૈયારી છે. મસ્ત સેવા કરો ને મોજ કરો. 1.5 થી 2 લાખ રો માલ ભર્યો હોય. રેડી. દેવીલાલ બોલ્યા એટલે સમજી તો જાણે આપણે શું કહેવાય મારથી કહેવાય ને વધારે પણ. હા, શું કહેવાય? જય બાબારી. જય બાબેર. જો મસ્ત મજાની ફૂલ તૈયારી. ડાલાની સેફટી એટલે મોરે જાણે કર દેવી ફિલિંગ આવવાની. ટેપ વગાડશો તો કોપીરાઈટ આવશે. એટલે ટેપ વગાડવાનું થતું નથી. જો ટેપ વાગતો હોય ને વિડીયો બંધ રાખવાનું થાય છે. ફૂલ તૈયારી થઈ ગઈ છે. મોરે પેલી કહેવત છે ને કે આયા તા મળવાને બેહાડ્યા દળવા. પ્રકાશભાઈને દળવા તો બેહાડ્યા છે પણ
જો મિચરનો ખરા ટાઈમે મિચરને આમાં ટેકનિકલ ઇસ્યુ આવી ગયો એટલે ભમતું નથી. આ બીજું લેવા જાય છે પછી દળવા બે છે તો મસ્ત મજાનો જો આ સકેડું તો ટકાટક છે પણ શીખર શું ઇમરજન્સી શું તો ખબર ના પડી. સમય સંજોગે લાગે બખ્તર પહેરી લીધા છે તો જોઈએ હવે બીજો ડબ્બો આવે એટલી ઘડી તો વીએમ મૂકો ટકાટક. ગમે તો તીર નકા જાય રહો આપે ટ્રાય કરાવો. ચલો ચલો એ ના ખોટા કામ કોકનું મિક્સર બાળી આપણા માટે અયોગ્ય છે એટલે કાઢી નાખે સોના મને જમણે હાથે. તો મસ્ત મજાના ફાઇનલી તૈયાર થઈ ગયા છે ને જો ગાડી થઈ જશે તૈયાર અને આપણે નીકળી જવાનું છે હવે સેવાની અંદર. મતલબ કયું લોકેશન આવે હજુ પ્રોપર ખબર નહીં પણ ગાડીમાં બેસી જઈએ છીએ. જોઈએ શું માહોલ બને છે. મસ્ત મજાના સડળ જગ્યા કરો પ્રકાશભાઈને. યસ તો વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ શું થાય છે પેલી કહેવાય છે ને આગળ ગોરખ જાગે પણ હાલ તો અમે જ જાગતા હતા. તો જય બાબારી આગળ જતા કંઈક થશે. ફાઇનલી બધી તૈયારી થઈ ગઈ છે ટકાટક ને હવે આપણે નીકળી જશે જસરાથી. તો મસ્ત મજાના હવે થોડા કિલોમીટરનું અંતર કાપ્યું છે ને હવે આપણી સવાર પડવાની છે ચિયા ગામમાં ગુડા માલાણીમાં. મસ્ત મજાના હવે ટાઈમ થઈ ગયો એટલે સુઈ જવાનું થાય. તો મળીએ હવે આપણે કાલના વિડીયોની અંદર મોર્નિંગમાં. એટલે ઘડી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મસ્ત મજાની રણુજાના રસ્તાનો વ્યૂ બતાવું તમને. થપ્પાક